પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે। ભૂપત ભાયાણી ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી લડશે। ભૂપત ભાયાણી વિસાવદરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા। ભાજપે ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે। વિધાનસભાને બદલે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે તેઓ। ભૂપત ભાયાણી જેમણે આમ આદમી પાર્ટીનું સમીકરણ એ સમયે બગાડ્યું હતું। ભૂપત ભાયાણી આપમાંથી પહેલા તો વિસાવદરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ, પરંતુ ત્યારબાદ તેમણે આપમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા। જોકે ત્યારે તેઓ ભાજપમાં જોડાયા હતા, આખરે તેમને જિલ્લા પંચાયતની ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી જેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે અને એ પણ ભાજપ તરફી। ભૂપત ભાયાણી ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે। ભૂપત ભાયાણી જેઓ આપમાંથી ભાજપમાં જોડાયા, હવે જિલ્લા પંચાયતની ટિકિટ ભાજપે તેમને આપી છે। વિધાનસભાને બદલે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી તેઓ લડશે। જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી ભરવા જશે। પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી જેઓ ભેસાણ જિલ્લા પંચાયતમાં આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવી શકે છે। ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પરથી તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડશે।